તારીખ 11મી સપ્ટેમ્બરનો દિવસ હતો। અમદાવાદનો કાલુપુર વિસ્તાર છે। આમ તો કાલુપુર વિસ્તાર જરા જુદી રીતે પ્રખ્યાત અને બદનામ બંને છે। એક સમય હતો જ્યારે આ વિસ્તારમાં કોમી તોફાનો થતા હતા અને કરફ્યુ લાગતો હતો, પણ આજે એ ઇતિહાસ થઈ ગયો છે। અમદાવાદની નવી પેઢીને કરફ્યુ શબ્દ શું છે તેની ખબર નથી, પણ અમદાવાદ કાલુપુર સ્ટેશનની નજીક આવેલો આ વિસ્તાર છે ભરચક વિસ્તાર છે। વેપાર ધંધા માટે ખૂબ લોકો આવે છે, પણ તારીખ 11મી સપ્ટેમ્બરના દિવસે એક યુવાન જેની ઉંમર આશરે 32-35 વર્ષ હતી તે પોલીસ સ્ટેશનમાં આવે છે। પોલીસ સ્ટેશનમાં બહુ બધા લોકો આવે છે। કોઈક ફરિયાદ કરવા આવે છે, કોઈક ન્યાય માગવા આવે છે, કોઈક પોતાની લાચારી વ્યક્ત કરવા આવે છે, પણ આ યુવાનના ચહેરા ઉપર શૂન્ય અવકાશ હતો। થોડી વાર તે પોલીસ સ્ટેશનમાં આવી ઊભો રહે છે। પોલીસના સ્ટાફના કર્મચારીઓ જે હતા તે પોતાના કામમાં મગ્ન હતા। અચાનક એક પોલીસ કર્મચારીનું ધ્યાન તેની સામે જાય છે। તે તેને પૂછે છે, શું કામ છે? થોડી વખત તો આ યુવાન કંઈ બોલતો નથી અને પછી તે કહે છે, મારા મા બાપ મને મળતા નથી। કોઈ બાળક આવીને એવું કહે કે મને મારા મા બાપ મળતા નથી તો સમજાય, પણ આ યુવાનની ઉંમર તો 32-35 વર્ષની છે। મા બાપ મળતા નથી એટલે? પોલીસ તેને સવાલ પૂછે છે અને તે પોલીસને પોતાની કહાની કહે છે। આ યુવાનની કહાની એવી છે કે એને પોતાનું નામ શું તો નામની પણ ખબર નથી, અમદાવાદમાં ક્યાં રહે છે તો તેની પણ ખબર નથી, મા બાપ કોણ છે તેની પણ ખબર નથી। તે પોતાની કહાની પોલીસ સામે મૂકે છે અને પોલીસને કહે છે કે મારી ઉંમર આશરે 5-7 વર્ષની હશે ત્યારે એક ટ્રક ડ્રાઈવર મારું અપહરણ કરી જાય છે, મને હરિયાણામાં લઈ જાય છે। હરિયાણાના તબેલામાં મને ગોંધી રાખે છે અને ત્યાં મારી પાસે બાળ મજૂરી કરાવે છે। તે મને પૂરતું ખાવાનું આપતો નથી, તબેલાની બહાર જવા દેતો નથી। આમ કરતાં કરતાં દિવસો પસાર થઈ ગયા અને આજે એ વાતને 30 વર્ષ થઈ ગયા। 30 વર્ષ પછી હું એ હરિયાણાના તબેલામાંથી ભાગવામાં સફળ થયો અને અમદાવાદ આવ્યો। બસ મને એટલી જ ખબર હતી કે મારું ઘર અમદાવાદમાં છે, પણ નામ નથી ખબર, ઘર નથી ખબર, મા બાપ નથી ખબર, વિસ્તાર નથી ખબર। તો હવે શું કરવાનું? પોલીસ કર્મચારી પોતાના અધિકારી પાસે જાય છે। ઇન્સ્પેક્ટર HR વાઘેલા પાસે આ યુવાનને લઈને જાય છે। ઇન્સ્પેક્ટર HR વાઘેલા પણ તેની કહાની સાંભળે છે અને પછી પોતાના રાઇટર પુરુષોત્તમ ઠાકોર અને પોતાના હેડ કોન્સ્ટેબલ ધવલ જાનીને આખો મામલો સોંપે છે અને કહે છે કે જુઓ, આપણે આ મામલે આ યુવાનની કેવી રીતના મદદ કરી શકીએ। એટલે શરૂઆતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિંધીની મદદ લેવામાં આવે છે। સિંધી પોતાના સ્ટાફ સાથે આ યુવાનને સરકારી વાહનમાં બેસાડી કોઈક વખત અમદાવાદના બાપુનગર તો કોઈક વખત અમદાવાદના નારણપુરા, કોઈક વખત તો સેટેલાઇટ કે કોઈક વખત ગોમતીપુર લઈ જાય છે। આમ 3 દિવસમાં આ યુવાનને પોતાના સરકારી વાહનમાં બેસાડી સબ ઇન્સ્પેક્ટર સિંધી એક એક વિસ્તારમાં ફેરવે છે કે તને કંઈક યાદ આવે છે કે તું ક્યાં રહેતો હતો? આ યુવાન ના પાડે છે, કારણ કે આ યુવાન કહે છે મને કંઈ જ યાદ નથી। જ્યારે મારું અપહરણ થયું ત્યારે હું સાવ નાનો હતો, મને કંઈ જ યાદ આવતું નથી। આ બહુ સામાન્ય ઘટના પોલીસ માટે હતી, પણ ખાખીમાં રહેલો પેલો માણસ જે જીવતો હતો તે આ કામ કરવાની ફરજ પાડી રહ્યો હતો। મા બાપ શોધવાના હતા, કોઈનું તો બાળક ખોવાઈ જાય, આ યુવાનના તો મા બાપ ખોવાઈ ગયા હતા એવો આ યુવાનનો દાવો હતો। આખરે થાકી જાય છે પોલીસ, કંઈ મળતું નથી। આ યુવાન હવે પોલીસ સ્ટેશનમાં જ રહેતો હતો। ત્યાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે, તેને આ યુવાનની દયા પણ આવતી હતી, એટલે તે પોતાના ઘરેથી જ્યારે પોતાનું ટિફિન લઈને આવે આ યુવાન માટે પણ ટિફિન લઈને આવતી હતી। પોલીસ તેને સાચવતી હતી, ચા નાસ્તો કરાવતી અને મહિલા પોલીસ એને જમાડતી હતી। બધા જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે આ યુવાનને પોતાના મા બાપ પાછા મળે તેવું કંઈક કરજો, પણ ક્યાંયથી કોઈ અણસાર આવી રહ્યો નહોતો। નવી પોલીસ આવી છે, યુવાન પોલીસ કર્મચારીઓ છે, જેમાં પર્સનલમાં કામ કરતા ધવલ જાની નામના હેડ કોન્સ્ટેબલને વિચાર આવે છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર આ યુવાનની વાત મૂકીએ તો લોકો સુધી પહોંચે, અને લોકો સુધી પહોંચે તો શક્ય છે કદાચ આ યુવાનના માતા પિતા આપણને મળી જાય। એટલે કાલુપુર પોલીસ ઇન્સ્ટાગ્રામ ઉપર આ યુવાનનો એક વિડીયો બનાવે છે અને વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યા પછી હજારો અને લાખોની સંખ્યામાં આ વિડીયો લોકો સુધી પહોંચે છે। ધવલ જાનીની જે કરામત હતી એ કામમાં લાગે છે।
સુરતથી એક મહિલા આવે છે જેનું નામ છે પુષ્પા. તે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે અને તે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે જ તેની આંખમાં ચોધાર આંસુ હતા. તેણે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને કહ્યું કે મારા દીકરાને લેવા હું આવી છું. મારો દીકરો ખોવાઈ ગયો ત્યારે 5 વર્ષનો હતો. આજે મારો દીકરો ક્યાં છે તેની મને ખબર નહોતી, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જે વિડીયો મૂક્યો એ મારો દીકરો છે. એક 5 વર્ષનું બાળક 35 વર્ષનું થઈ જાય તો સ્વાભાવિક છે કે ચહેરો બદલાઈ જાય. પણ આ પુષ્પા, જેણે પોતાનું બાળક 5 વર્ષનું હતું ત્યારે ગુમાવ્યું હતું, તેને રાત દિવસ પોતાના દીકરા માટે વિચાર આવી રહ્યા હતા. આ આપણા દેશની કમનસીબી છે કે આપણા દેશની અંદર માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં હજારો અને લાખો નાના બાળકો ગુમ થાય છે જે ક્યારેય પાછા ફરતા નથી. માણસ મૃત્યુ પામે તો માણસ એટલે કે તેનો પરિવાર એક દિવસ રડી લે છે અને ધીરે ધીરે રડવાનું પણ ભૂલી જાય છે. પણ જે ગુમ થાય છે એ આજે નહીં તો કાલે પાછો આવશે. તેની યાદમાં પરિવાર જે ઝૂરતો હોય છે તેની પીડા મૃત્યુ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. પુષ્પા આ સમયમાંથી પસાર થઈ રહી હતી અને તેની સામે હવે એક યુવાન હતો. આ યુવાને પણ તેને મમ્મી કહ્યું. મમ્મી કહેતા આ સ્ત્રી ફરી ત્યાં રડવા લાગે છે અને કહે છે કે હું મારા દીકરાને લઈ જવા આવી છું, મને મારો દીકરો આપી દો. પણ સરકારી ચોપડે આમ તો કંઈ શક્ય નહોતું. હવે એક સરકારી વ્યવસ્થા છે અથવા પોલીસની પરિભાષામાં આ બંને મા દીકરો છે સાબિત કરવું જરૂરી હતું. માટે પોલીસ નક્કી કરે છે કે માતા અને આ દીકરાનું DNA ટેસ્ટ કરાવી કે જેથી જો એસ્ટાબ્લિશ થાય કે આ બંને માતા અને દીકરો છે તો એને આપણે સંતાન સોંપી દઈશું. આ વિડીયો માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં વાયરલ થયો. પોલીસ DNA કરાવવાની તૈયારીમાં હતી ત્યારે જ ગાઝિયાબાદ પોલીસનો ફોન ઇન્સ્પેક્ટર HR વાઘેલા ઉપર આવે છે. ઇન્સ્પેક્ટર વાઘેલા જ્યારે ગાઝિયાબાદ પોલીસની વાત સાંભળે છે ત્યારે ચોંકી જાય છે. ગાઝિયાબાદ પોલીસની સ્ટોરી જરા જુદી હતી. ગાઝિયાબાદ પોલીસે જાણકારી આપી કે તમે જેનો વિડીયો વાયરલ કર્યો છે, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યો છે, તેના મા બાપ મળતા નથી. એવું નથી, એના મા બાપ હરિયાણાના શ્રી ગંગાનગર જિલ્લામાં રહે છે, જીવિત છે, પણ આ બદમાશ છે, આ ઠગ છે. આના ધંધાને કારણે જેના માતા પિતાએ નાનપણમાં એને કાઢી મૂક્યો, 2 ચોપડી ભણેલો છે, પણ આ ઠગે આ જ મોડેસ ઓપરેન્ડીથી અનેક લોકોને ફસાવ્યા. તે પોલીસ સ્ટેશનમાં જાય, મારા મા બાપ મળતા નથી એવી વાત કરે અને પછી પુષ્પા જેવી કોઈ સ્ત્રી આવી જાય, એનો દીકરો બની તે તેના ઘરે જતો રહે. આવી જ ઘટનાને તેણે ગાઝિયાબાદમાં અંજામ આપ્યો હતો. ગાઝિયાબાદ પોલીસને પણ તેણે આવી જ સ્ટોરી કહી હતી. એક પરિવાર આવે છે અને કહે છે અમારો દીકરો મળતો નથી. આ માતા પિતા આ ઠગને લઈ જાય છે જેનું સાચું નામ ઇન્દ્રરાજ છે. ઇન્દ્રરાજ પોતાના કહેવાતા મા બાપના ઘરે જાય છે, 3-4 મહિના રોકાય છે અને પછી હાથ સાફ કરી ત્યાંથી નીકળી જતો હતો. આમ આ ચોર લૂંટેરો હતો. જેમના સંતાન નથી એવા લોકોને નિશાન બનાવતો હતો. જેમના સંતાન ગુમ થયા છે તેમને નિશાન બનાવતો હતો અને દીકરો બની તેમના ઘરમાં પછી ધાડ પાડતો હતો. ગાઝિયાબાદ પોલીસની સ્ટોરી સાંભળી વાઘેલા ચોંકી ગયા અને આ ઠગ ઇન્દ્રરાજની પૂછપરછ કરી ત્યારે તેણે એક પછી એક કેટલા ગુના આચર્યા છે તેની કબૂલાત કરી લીધી. આ તરફ સૌથી કોઈ નિરાશ હતું તો સુરતની પુષ્પા નામની મહિલા હતી, કારણ કે તેને એવું લાગ્યું કે તેનો દીકરો મળી રહ્યો છે, પણ એ દીકરો નહોતો, એ શૈતાન હતો. પુષ્પા બચી ગઈ. નહીં તો કાલુપુર પોલીસે જો DNA ન કરાવ્યું હોત અને દીકરાને સોંપી દીધો હોત તો આ દીકરો બની ગયેલો ઠગ પુષ્પાનું ઘર પણ સાફ કરતો. ઇન્દ્રરાજની જાણકારી મળ્યા પછી તેને અદાલતમાં રજૂ કરવાનો હતો, તેની ધરપકડ કરવાની હતી. કાલુપુર પોલીસ ઇન્દ્રરાજના પરિવારને જાણ કરે છે ત્યારે ઇન્દ્રરાજના પરિવારે હાથ ઝટકીને કહ્યું અમારે એની સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી, તમારે જે કરવું હોય તેની સાથે કરો. કાલુપુર પોલીસ તેને અદાલતમાં રજૂ કરે છે. જામીન લાયક ગુનો હતો પણ તેને જામીન આપનાર કોઈ નહોતું, કારણ કે તેનો પરિવાર પણ તેની મદદમાં નહોતો. આખરે કાલુપુર પોલીસે તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે. તો આ પ્રકારના ઠગો પણ છે જે તમને સાયબર ફ્રોડથી પણ ઠગે છે, કેટલાક તમને લાગણીથી પણ ઠગે છે, પણ લાગણીથી ઠગનારો ઠગ વધારે મોટો છે. માટે સાવચેત રહેજો, પોતાને બચાવી રાખજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાય